જૂનાગઢ જિલ્લાના વડાલ ગામે ડુંગળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ડુંગળીના સંપૂર્ણ પાક પર રોટાવેટર ફેરવવામાં આવ્યું છે અને આ સ્થિતિ માત્ર જૂનાગઢ જિલ્લાની નથી, અમરેલી જિલ્લામાં પણ કંઈક આવી જ સ્થિતિ છે। 4-5 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થાય છે। અમરેલી જિલ્લાના બે ખેડૂત જે છે ડુંગળીના પાકને જે છે રોટાવેટર ફેરવી દે છે અને મગફળીના પાથરાઓ સળગાવી નાખે છે। કમોસમી વરસાદે ખેડૂતોને ખૂબ હેરાન પરેશાન કર્યા છે અને ત્યારબાદ 10,000 કરોડ રાહત પેકેજને ખેડૂતો હવે લોલીપોપ ગણી રહ્યા છે। ત્યારે ખેડૂતોની આ દયનીય સ્થિતિને લીધે ખેડૂતો પરેશાન છે, ભાવ મળતા નથી। માર્કેટિંગ યાર્ડમાં જણસી વેચવા માટે જાય તો મગફળી પલળેલી છે એટલે ભાવ પણ પૂરતા મળતા નથી। ડુંગળીના ખેતરોમાં ખેડૂત રોટાવેટર ફેરવી રહ્યા છે। ખેડૂતોની આ ગંભીર સ્થિતિની વિશે આજે આપણે વાત કરવાની છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। વડાલ તથા આસપાસના વિસ્તારોમાં ડુંગળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ થયો છે। પાક નિષ્ફળ થતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। રાહત પેકેજ પણ ખેડૂતો માટે લોલીપોપ સમાન ખેડૂતો ગણાવી રહ્યા છે। ત્યારે એક નજર કરીએ ખેડૂતોની જે વ્યથા છે, ડુંગળીના ખેતર ઉપર જે રોટાવેટર ફેરવવામાં આવ્યું છે તેના પર એક નજર કરીએ અને ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ જાણીએ। હવે બીડીને નથી વધે, એમ છોકરા દેતા બંધ થઈ ગયા, પતી ગયા બધા। ખેતીમાં કોઈ છોકરીઓ દેતી નથી, છોકરી તો ન્યા થયો પણ કઈ એમાં ખાવાનું નથી થતું। આ ડુંગળી જો રોટાવેટર રાખવું છે, આગળ આવે જ છે રોટાવેટર। તમારી પાસે કરોડો અબજો રૂપિયા તમારા છોકરા વિદેશની અંદર મહિના થાય થવા અને અમારા છોકરા વયા ગયા કારખાનામાં 250 રૂપિયામાં કામ કરવા। મફતના ભાવમાં ક્યાંય છટાણે છે ઈ, હે? અરે કાંઈ કાંઈ હાથમાં નથી આવતું। મફતના ભાવમાં લઈ લેવું અને સરકાર એમ કે મોંઘવારી મોંઘવારી, હું મોંઘવારી પબ્લિક કે આમાં મરી ગયા ઓણ તો આવે ને ખેડૂએ જો આ પેકેજ જાહેર કરે તો વીઘે 3500 રૂપિયા, આમાં હું 3500 રૂપિયા પૂરું થાય, 35,000 ને તો ડુંગળીમાં ખર્ચો થાય। આ થોડું પોહાય કોઈ દિવસ। ડુંગળીના બજારમાં પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો હાલ નારાજ જોવા મળી રહ્યા છે। ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવવા ખેડૂતો હાલ મજબૂર બન્યા છે। કોઈ પણ જણસી ટેકાના ભાવે ખરીદી કરવાની ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે। જેમ કે સોયાબીન, મગફળી અને કપાસની જ જો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય તો પછી ડુંગળી જેવા પાકોની ખરીદી કેમ નહીં? અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તમામ જણસીઓની ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ। સરકાર ખેડૂતોની સમસ્યા ગંભીરતાથી નહીં લે તો આવનારા દિવસોમાં ખેતી બંધ કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે। અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે કહી રહ્યા છે એમની માંગ પણ યોગ્ય છે, કારણ કે તમે, હું અને આપ સૌ કોઈ જે ખેડૂત નથી એ પણ ખેડૂતોનું જ અનાજ ખાય છે અને આવા કપરા સમયે જ્યારે કમોસમી વરસાદ થયો હોય ત્યારે ખરો સમય છે ખેડૂતોની વારે આવવાનો। એ તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓને પણ સમજવા જેવી બાબત છે કે અત્યારે ન ખોટ કે ન નફો એ નીતિથી જો વેપાર કરવામાં આવે તો ખેડૂતોને પણ ફાયદો થાય છે અને નુકસાનીનું વળતર ચૂકવવા તેમજ દેવું માફ કરવા અંગેની ખેડૂતોએ માંગ ઉઠાવી છે। જો મોટા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ થતા હોય તો પછી ખેડૂતોના દેવા કેમ માફ થતા નથી? ખેડૂતો એની માંગ કરી રહ્યા છે કે ખેડૂતોના દેવા પણ માફ થવા જોઈએ। સાથે સાથે ખેડૂતો એમ પણ કહી રહ્યા છે કે ખેડૂતોને જે પાક વીમા મળતા હતા એ બંધ કરી દેવામાં આવ્યા છે। તો પાક વીમા જો ખેડૂતોને આજે મળતા હોત તો ખેડૂતો આટલા લાચાર ન હોત। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ।